નમસ્કાર મિત્રો, કેમ છો? તારીખ આજે 26 સપ્ટેમ્બર 2025 ને શુક્રવાર, ગુજરાતી તિથિ આસો સુદ અને સોયથ। આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ। સરકારના ગળામાં હાડકું ભરાયું, જાદરાને તાલુકો જાહેર નહીં કરતા સાબરકાંઠામાં વિરોધનો વંટોળ્યો, રમનલાલ વોરાના ઘરે હંગામો। યમનના હુથી વિદ્રોહીઓએ ઇઝરાયલમાં વિનાશ મચાવ્યો, મિસાઇલ સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસીને ડ્રોન પર હુમલો કર્યો। થરથર કાપશે પાકિસ્તાન, ભારત હવે ટ્રેન પરથી પણ લોન્ચ કરી દેશે મિસાઇલ, અગ્નિ પ્રાઇમનું કર્યું સફળ પરીક્ષણ। સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશના કેપ્ટનને પણ કર્યો ઇગ્નોર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ મચાવી ખલબલી। શું ચીન ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવાનું સમર્થન કરશે? ચીની રાજદૂતના નિવેદનમાં કેટલી તાકાત છે? ધાંગધ્રા હળવદ હાઈવે ઉપર સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલો તોડી પડાય। સ્વામી અવિમુક્તેશ્વર આનંદે પીએમ મોદીની વાતને ગણાવી હવાબાજી, કહ્યું ભાજપ સરકાર છેલ્લા 12 વર્ષથી સત્તામાં છે, ગૌરક્ષણ માટે કંઈ પણ કર્યું નથી। મુંબઈમાં મુસ્લિમોના આઈ લવ મોહમ્મદના બેનરો સામે હિન્દુઓ આંદોલન કરવાની તૈયારીમાં। આપણે અહીં નહીં અટકીએ, સરકાર જીએસટી પર વધુ સારા સમાચાર આપશે, પીએમ મોદીએ સંકેત આપ્યો। મધ્યપ્રદેશમાં ખેડૂતોની માંગને લઈને ભાજપના પૂર્વ ધારાસભ્ય મમતા માનીએ પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો, કહ્યું છાતી પર ગોળી મારી દો કાં તો દિવાલમાં સણી દો। અમે ભારતને સજા કરવા માંગતા નથી, હવે ડોનાલ્ડ ટ્રમ્પનું ભૂત અમેરિકન મંત્રીમાં ધૂણ્યું। ચૂંટણી પહેલા જ પરિણામ, બિહારમાં એનડીએની 47 બેઠક પર અને મહાગઠબંધનની 19 બેઠક પર આગળ। દિલ્હીની તિહાર જેલમાં આતંકવાદીઓની કબરો દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટનો ઇનકાર। ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા હિટમેનનો નવો અવતાર, રોહિત શર્માએ ઘટાડ્યું 10 કિલો વજન। સમીર વાનખેડાએ શાહરૂખ ખાન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કર્યો માનહાનિનો કેસ, આર્યન ખાનની વેબ સિરીઝને લઈને વિવાદ। સોનિયા ગાંધીએ પીએમ મોદી અને નેતન્યાહુની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ। નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુખાવો બની, વધુ એક જિલ્લાના 10 ગામોના લોકોએ વિરોધ કર્યો। વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં મોહમ્મદ સમીરનું ફરી પત્તું કપાયું। દિલ્હીના સીએમ પર હુમલો કરનાર રાજકોટના આરોપીને એફઆરઆઈની કોપી આપવા કોર્ટનો નિર્દેશ। પોસ્ટલ બેલેટની ગણતરી બાદ જ ખુલશે ઈવીએમ, બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચનો મોટો નિર્ણય। અમેરિકાએ 2 ભારતીય ઉદ્યોગપતિ સામે નકલી દવા સપ્લાય કરવાનો આરોપ લગાવ્યો। ભાવનગર રેલવે વિભાગે મેટ્રો ડીલનું કર્યું આયોજન, આપત્તિના સમયે સંકલન અને બચાવ કામગીરીની સજ્જતા દર્શાવી। એલોન મસ્કના એક્સને મોટો ઝટકો, સ્ટેને પડકારતી અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી, કહ્યું ભારતીય કાયદાનું પાલન કરવું પડશે। લદ્દાખની લડાઈ આખા દેશની લડાઈ બની શકે છે, હવે સૂપ ન બેસી રહેવાય, અરવિંદ કેજરીવાલ। બળાત્કાર કેસમાં સમીર મોદીને મળ્યા જામીન, દિલ્હીની સાકેત કોર્ટે આપ્યો મોટો ચુકાદો। ભારતીય ટીમે પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવવો જોઈતો હતો, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સાફ સફાઈ દરમિયાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને મળી ખાલી દારૂની બોટલ। 30 સપ્ટેમ્બરથી બદલાશે રેશન કાર્ડ સિસ્ટમ, દર મહિને મફત અનાજની સાથે ખાતામાં આવશે 1000 રૂપિયા। નીતિન ગડકરીનું સૂચક નિવેદન, ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર। અમદાવાદ શહેર ગુજરાતનું ગગનચુંબી ઇમારતનું પાટનગર 100 મીટરથી ઊંચી કુલ 38 બિલ્ડિંગોને મંજૂરી આપી। ગાંધીનગરમાં વોટ્સએપ સ્ટેટસ પર કોમી સંઘર્ષ, હિંસક બન્યા બાદ 70થી વધુ લોકોની અટકાયત। ગુજરાતના અસ્તિત્વમાં આવશે 17 નવા તાલુકાઓ, આજની કેબિનેટમાં મળી સિદ્ધાંતિક મંજૂરીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાશે અસર। જ્યાં શ્વાસ લેવો પણ અશક્ય, પ્લેનના લેન્ડિંગ ગેરમાં છુપાઈને કાબુલીથી દિલ્હી પહોંચ્યો 13 વર્ષનો અફઘાની છોકરો। વિદાય સમયે ચોમાસાનું રુદ્ર સ્વરૂપ, કોલકાતા અને મરાઠાવાડમાં આભ ફાટ્યું, ચારે બાજુ પાણી પાણી। ગૃહિણીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, કપાસિયા તેલ અને સિંગ તેલના ભાવમાં ડબ્બે ₹75નો ઘટાડો।
ફરી ખેલૈયાઓની ચિંતામાં વધારો. ગુજરાતમાં 27 થી 29 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી. 25 દેશો ફરનારી ઇન્ડિયન મહિલાને અમેરિકાના વિઝિટ વિઝા ન મળ્યા. ભારત અમારા પક્ષમાં છે. રશિયા સાથેના જંગ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું મોટું નિવેદન. જ્ઞાતિ ઝોનનું સંતુલન જાળવવા પ્રદેશ ભાજપ પ્રમુખનો તાજ જયેશ રાદડિયાના શિરે. રાજકોટ બારના સેક્રેટરી સંદીપ વેકરિયાએ રાજીનામું ધરી દીધું. જૂથ વિવાદ ઉભરીને બહાર આવ્યો. ટ્રમ્પે રશિયાના યુદ્ધ માટે ભારત પર નિશાન સાધ્યું. વધુ ટેરિફ લગાવવાની ધમકી આપી. ઓમ શાંતિ ઓમ. યુએનમાં દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિનું સંબોધન. ચર્ચામાં ઇઝરાયલને પણ ખુલ્લું સમર્થન આપ્યું. સુરતમાં ગરબામાં રોપ જમાવતો નકલી પીએસઆઈ ઝડપાયો. ડીસીપીની નજરે સડી જતા ભાંડો ફૂટ્યો. દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોદી સરકારની ગિફ્ટ. 1866 કરોડ રૂપિયાનું બોનસ મંજૂર કર્યું. ફાઇનલમાં જોઈશું 2 વાર હાર્યા પછી પણ પાકિસ્તાન ન સુધર્યું. શાહીન શાહ આફ્રિદીએ સૂર્યકુમારને પડકાર ફેંક્યો. શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાનની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવતી થઈ. બિહારમાં મહાગઠબંધન આવશે તો સરકારી કોન્ટ્રાક્ટરોને 50% અને મ્યુનિસિપલ ચૂંટણીમાં 30% અનામતનું આપ્યું. રાહુલ ગાંધીએ વસન. 80 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા મુક્ત. ઈસુદાન ગઢવી સહિત સમર્થકોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું. ભાજપના નેતા વિનય કટારીએ કહ્યું, મુસ્લિમોએ અયોધ્યા છોડી દેવું જોઈએ. ત્યાં કોઈ મસ્જિદ નહીં બને. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે S-1B વિઝાની ફી વધારતા જર્મનીએ ભારતીયો માટે ખોલ્યો દરવાજો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ભાજપ નીતિશ કુમારને બોજ માને છે. પીએમના મિત્રએ દેશને સંકટમાં નાખ્યો. કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું, ગાયના નામે મત માંગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરીને નિકાસને પ્રોત્સાહન આપે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને આપ્યા મોટા ખુશખબર. 2-3 મહિનામાં ઘટશે વીજળીના બિલ. દર્દીઓને રાહત. ડાયાબિટીસ, ફેટ, લીવર અને કેન્સર સુધીના રોગોની સારવાર 2 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ. જીએસટી 2.0નો ધમાકો. નવરાત્રીના પહેલા દિવસે જ બજારમાં રેકોર્ડ બ્રેક ખરીદી. બનાસકાંઠાના ઈડરમાં લોકોએ ખાડામાં પૂતળું ઊભું કરીને ભાજપની ટોપી પહેરાવીને પાલિકાના શાસકો સામે રોષ વ્યક્ત કર્યો. રાજકોટમાં પદ્મિનીબા વાળાના પુત્રના રમકડાની રિવોલ્વર સાથે સીન સપાટા. પોલીસે કાયદાનું ભાન કરાવવા 2 હાથ જોડીને માફી મંગાવી. પીએમ મોદીની મજાકથી ભાજપ ગુસ્સે. કોંગ્રેસના નેતાને જબરજસ્તી સાડી પહેરાવી.